સંવિધાનના ઘડવૈયા અને શિલ્પીકાર આદરણીય બાબા સાહેબ આંબેડકરજીને એમની 136મી જન્મ જયંતિ નિમિત્તે હું કોટી કોટી વંદન કરું છું, તેમજ અહીં મંચથી એમને નમન કરું છું. સમગ્ર ભારત વર્ષમાં જાતિવાદને નાબૂદ કરી દેશમાં સામાજિક સમરસતા અને ભાઈચારાનું ગઠન કરવું એ એમનું સ્વપ્ન હતું. મજૂર અને કામદાર વર્ગ માટે પોતાની ક્ષમતા અને હુનર પ્રમાણેનું વેતન અપાવવું, લિમિટેડ. મિત્રો, આજે આપણા માટે તો ખૂબ જ આનંદની વાત છે કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યા છે. અને હું ફરી રિપીટેશનમાં નથી જતો, કારણ કે ડૉક્ટર અશોક સાહેબે પણ આપણને ઘણું બધું માર્ગદર્શન આપ્યું, શર્મિલાબેને પણ આપ્યું, અને અહીંયાથી કિશોરભાઈ પણ બોલી ગયા, અને સંચાલક પુષ્પા અને દ્રષ્ટિ એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન કવન પર પ્રકાશ પાડી જ રહ્યા છે, તો હું ફરી એનું દોહરાવતો નથી. પણ મારે એક કહેવું છે કે આ ભમટી એક ગામ નથી, ભમટી ગામ નથી, પરંતુ શોષિત, પીડિત અને વંચિતો માટેની એક વિચારધારા છે. તેથી જ હું કહું છું કે આપણે જ્યારે 2039 એટલે 2039 અને 2040માં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 150મી જન્મ જયંતિની ઉજવણી કરતા હોઈશું, તે સમયે આ દાદરા નગર હવેલી અને દમણ દીવને દોરવણી આપવા માટે ભામટી પ્રગતિ મંડળ સક્ષમ છે. અને આ કાર્ય કઠિન પણ નથી. આપણી પાસે હજુ 14 થી 15 વર્ષ છે. આ 14 થી 15 વર્ષ દરમિયાન આપણા દીકરા દીકરીઓને આપણે આઈએએસ, આઈપીએસ જેવી સિવિલ સર્વિસની સેવાઓ કેવી રીતે પાસ થાય, અને એમાંથી જો એકાદ તો 14-15 વર્ષના અંદર કોઈ સિવિલ સર્વિસ ટોપ કરીને આવશે, તો એ ખરેખર આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી એવું કહેવાશે. એટલું જ નહીં, પરંતુ આપણે રાજકીય ક્ષેત્રે પણ નેતૃત્વ કરી શકવા માટે સમર્થ છીએ. રમતગમતના ક્ષેત્રે પણ આપણા દીકરા દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકે એવા પ્રયાસો આપણે અત્યારથી જ કરવા જોઈએ. હું ફરી કહું છું, અને જે રીતે મેં આગળ કહ્યું તે રીતે, કે ભામટી આમ જોવા જઈએ તો સમસ્ત સમાજ માટે પથદર્શક બની શકે એવી તમામ શક્તિ છે ભામટી પાસે. કારણ કે આપણે જોયું છે કે આપણી શક્તિઓની અનેક પરીક્ષાઓ થઈ ગઈ છે, તે આપણે સંઘબળથી સફળ બનાવી છે. તે પછી ચૂંટણી હોય કે કોઈ જાહેર કાર્યક્રમો હોય, તે તમામને આપણે ખભેથી ખભા મેળવી તેને સફળ બનાવવામાં કોઈ કસર બાકી રાખી નથી. અને હું ફરી કહું છું કે આપણને કોઈ રાજકીય પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ પણ નથી, અને રાખવો પણ નહીં જોઈએ, અને કોઈના પ્રત્યે કે કોઈ ખોટો મોહ પણ નહીં રાખવો. કારણ કે આપણે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગે આગળ વધી સર્વ સમાજનો વિકાસ થાય તે બાબતે ચિંતિત બનવું છે. મિત્રો, હું મારી વાણીને વિરામ આપતા પહેલા કહીશ, વ્યાસ એટલે પ્રોફેસર. આપણે સૌ જાણતા હશો કે મહાભારતના રચયતા એટલે વેદ વ્યાસ. કૃષ્ણ અધર્મપાયન વ્યાસ ફક્ત મહાભારતના રચયતા નહીં હતા, પણ એમણે 4 વેદોનો પણ રચના કરી. એની અંદર ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. અથર્વ એટલે અર્થનું ઉત્પાદન એટલે કે ઇકોનોમિક્સ. એટલે આમ જોવા જઈએ તો આપણે ઓલરાઉન્ડ દેખાવ, ઓલરાઉન્ડ વિદ્વાન, અને એમનું વિવિધ વિષયો પર જે પણ એક જાતનું બ્રહ્મ વાક્ય તરીકે ગણાય ઓથોરિટી. અને આ જ ઓથોરિટી જોઈ છે. 2 વાતો, સરસ વાતો, એક દુઃખની ને એક સુખની. હું વાર્તાકાર પણ છું, થોડું થોડું લખું છું. એકવાર અમદાવાદના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયો.
અને એક વાલીને મળ્યો, એના પપ્પા નોકરી કરતા હતા પટાવાળામાં. મેં પૂછ્યું શું કરો છો? કે 10મું પાસ થયો સાહેબ, અને નોકરી આવી ગઈ, બેંકમાં નોકરી કરું છું. સરસ ઘર હતું. પછી એક બાબુ યંગ યુવાન બહાર નીકળ્યો. આ છોકરો શું કરે? સાહેબ 8મું પાસ. કેમ? મહેસાણાનો તો ભાઈ સાહેબ મગજ ના ચાલ્યું. મગજ ના ચાલ્યું એટલે હવે કુરિયરમાં જાય છે. મેં એને બોલાયો, મેં કીધું દોસ્ત, આપણા બાપા જો 32 ડિગ્રીઓ લેતા હોય અને આપણે ના ભણીએ તો ના ચાલે. અને છોકરાને મેં પ્રેરિત કર્યો અને એને ભણાવ્યો, અને 8મા પછી 10મું, અને અત્યારે હાલ ગ્રેજ્યુએશન કરે છે. આ છે તાકાત શિક્ષણની. બીજી એક સરસ વાત કહું. મને રસ્તામાં એક પોલીસવાળા મળે, અને પોલીસવાળાએ મને પકડ્યો, સાદા ડ્રેસમાં હતો. મને કે આ બાજુ ગાડી આ બાજુ કરો. મેં કીધું દોસ્ત, તમે આઈ કાર્ડ બાઈ કાર્ડ કંઈ છે નહીં, ડ્રેસ પહેર્યો નથી. મને કે તું કાયદા બહુ જાણે છે ને? એટલે કાયદાવાળો તો મારો બાપ છે. આ કાયદાવાળો ખરો ને, એ મારો બાપ છે. મારા બાપે કાયદા કર્યા હતા, અને મારા બાપે કાયદા કર્યા હતા એટલે મને તો આવડે જ. દરેક દલિતને અભિમાન હોય જ કે એના બાપાએ કાયદા કર્યા હતા. જેમ દરેક બાપાના પ્રોપર્ટી પર આપણો અધિકાર હોય, એમ આપણા કાયદાવાળા બાપાનો આપણાનો અધિકાર હોય. એ આપણને વારસામાં મળ્યું. સો બાબા સાહેબે 3 સિદ્ધાંતો મૂક્યા. શિક્ષિત બનો. હવે તમે જુઓ, આજના બાળકો વાંચતા નથી સાહેબ. અને ખાસ કરીને હું મારા સમાજની વાત કહું તો પહેલાં આપણને જો આપણા બાપ દાદાઓને વંદન કરવા જોઈએ, ખાસ વંદન, કે મજૂરી કરી, ચોપડીઓ લાવી, તમને ભણાવ્યા, અને તમે ભણ્યા, તમે અધિકારી થઈ ગયા સાહેબ. આજના જમાનામાં ઓનલાઈન બધું મળે છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે, અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ.
મોબાઈલ નંબર 9898217712 and 70163734883.